ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં એક યુવક ઉપર બે શખ્સોએ પૈસાની લેતી દેતી બાબતે હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયો હતો। નવાપરામાં ગરાસિયાવાડ પાસે ભોગ બનનાર શખ્સ ઉપર વસીમભાઈ અને આરીફભાઈ નામના બંને શખ્સોએ 500 રૂપિયાની લેતી દેતીને પગલે છરી વડે હુમલો કરતા ઈજા થઈ હતી, જેથી સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે। નવાપરા શું બનાવજો ભાઈ? બનાવમાં સાહેબ એવું છે કે હું ઘરે ગયો અત્યારે ગેરેજેથી, એટલે વસીમભાઈનો ફોન આવ્યો મને કે તારે પૈસાનું શું કરવાનું છે। મેં કીધું મારે તમારા ભાઈ હારે હિસાબ સમજાઈ ગયો છે। મેં કીધું હું થોડીક મારે દોડાદોડી છે એટલે હું તમને મળે ફોન કર્યો, તો એના 2-3 વાર ફોન આવ્યા, તો પછી મને ગાળું દેવા મળ્યા જેમ ફાવે એમ, અને મને કે તું તારા કાકાની બેકરીએ આવ। તો હું મારા કાકાની બેકરીએ ગયો, હું મારા કાકાનો છોકરો અમે બે બેઠા હતા, તો ત્યાં આવી રમીતભાઈ ને વસીમભાઈ, રમીતભાઈએ છરી કાઢી ને વસીમભાઈએ મને પાટા ઘૂસતેથી માર્યો, રમીતભાઈએ છરી મારી દીધી અહીંયા હાથમાં। એ રીતનું બનાવ। મારવાનું કારણ પૈસા બાબતનું છે। કેટલા પૈસા? 500।